ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા ફરીવાર આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે દીવાબત્તી કરી લઈએ. આજ તો આપણે વહેલા ઉઠ્યા છીએ. મારું કોલેજ જવાનું છે એટલે મારે કોલેજમાં વિષય સિલેક્ટ કરવાના છે એના માટે ચાલો આપણે મંદિરે દર્શન કરી લઈએ, પછી આપણે મળીશું. દીવાબત્તી મારા મમ્મીએ કરી નાખ્યા હતા અને આપણે પગે લાગેલા. થયા છે 7:45 જેવું છું. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જો મારા પપ્પાનું ટિફિન બને છે. ટિફિનમાં દૂધીનું શાક બને છે અને રોટલી, પાકો સંભારો ને. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તામાં શું બનાવ્યું તમને બતાવ્યું. ત્યારે જો નાસ્તામાં છે વઘારિયા. ચાલો આપણે વઘારિયા ખાઈને પછી આપણે મળીશું. ચાલો કોલેજેથી ઘરે આવતા રહ્યા છે. ચાલો જમવામાં શું બનાવ્યું ચાલો તમને બતાવું. જમવામાં દૂધીનું શાક છે, રોટલી છે, કાંદાનો સંભારો છે. ચાલો જમીને પછી આપણે મળીશું. જમીન કામ કરીને નવરા થઈ ગયા છે, ઘડીક આરામ કરી લઈએ પછી આપણે ઉઠીને મળશું. ફાઇનલી જો આપણે નવો ચૂલો લઈ લીધો છે. નવો ચૂલો લઈ લીધો આપણે હવે લાપસીના આંધણ મૂકીએ છીએ. પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આપણે લાપસી કરવાની છે એટલે નાખીશું. આપણે જો લોટને મોણ દઈ દઈએ.
જો ગોળવાળું પાણી ઉકળી ગયું છે. હવે આપણે ચડવા દઈશું. આ જો દાળ બફાઈ છે, આમાં લાપસી અને ભાત, દાળ ભાત, લાપસી, રોટલી. ચાલો પછી આપણે મળીશું. જ્યાં બટેકાનું શાક ચડે છે, દાળ પણ ચડે છે. હવે આપણે રોટલી કરવાની છે. ચાલો જ્યાં રોટલી બને છે. ચાલો રોટલી બની જાય પછી આપણે જમવા ટાણે મળીશું. બની ગઈ. જો જમવામાં શું બનાવ્યું તમને બતાવીએ. જો બટેકાનું શાક, રોટલી, લાપસી, દાળ ભાત. ચાલો આપણે ભગવાનને ધરી દઈએ. થાળ ધરાઈ ગયો છે. જમીને પછી આપણે મળીશું. જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી વાર આપણે આવતીકાલે મળશું. ગુડ નાઇટ.